હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી નાસ્તાની રેસીપી. તેના માટે મેં એક મોટું બટેટું લીધું હતું અને બટેટાને આ રીતે મેં ઉપરથી સાલ કાઢી લીધી હતી. પછી બટેટાને મેં પાણીમાં જ રાખ્યું હતું, જેથી કરી બટેટું આપણું કાળું ન પડે. હવે આ રીતે ખમણી લઈ લેશું અને જે ભાગ આપણે આદું ખમણતા હોય તે ભાગેથી આપણે આ બટેટું છે તેને ખમણી લેશું. તો આ રીતે આપણે બટેટાને ખમણી લેવાનું છે. આપણે આ રીતે મોટા હોલ હોય તેમાં બટેટાને નથી ખમણવાનું. આ રીતે નાના હોલ હોય તેમાં આપણે બટેટાને ખમણી લેવાનું. તો આ રીતે બટેટાને આપણે ખમણી અને સીધું પાણીમાં જ રાખવાનું, જેથી કરી બટેટું આપણું કાળું ન પડે. કેમ કે બટેટું આપણું બારું રહે તો તે કાળું પડી જતું હોય છે. આ રીતે આપણે બટેટાને ખમણી લીધું છે. હવે બટેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે. હવે આપણે એક કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે અડધું પાવડું ભરી અને તેલ નાખી દેશું. હવે તેલને આપણે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં થોડુંક જીરું નાખી દઈએ. તમે વ્રતમાં હિંગ ખાતા હોય તો તમારે નાખવાની, નકર તમારે સ્કીપ કરી દેવાની. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને સફેદ તેલ નાખી દઈએ. અડધી ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે સાતળી લઈએ. આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય તેને તમારે સ્કીપ કરી દેવાની. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે પાણી નાખી દેશું. તો 2 વાટકા ભરી અને આપણે પાણી નાખી દેશું. જે વાટકો ભરી આપણે મોરૈયો લેવાનું હોય તેનું આપણે ડબલ પાણી નાખી દેવાનું. હવે તેમાં આપણે કાળા મરીનો પાવડર નાખી દેશું. સ્વાદ પ્રમાણે આપણે સેંધા મીઠું નાખી દેશું. થોડાક આપણે લીલા ધાણા નાખી દેશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે પાણીને થોડી વાર માટે ઉકળવા દેશું. પાણી આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે. બટેટાને ધોઈ અને આપણે આ રીતે જાળીમાં જ લઈ લીધા હતા. હવે બટેટાને આપણે નાખી દઈએ. બટેટાને આપણે પાણીની સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેશું અને ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને બટેટાને આપણે 3 મિનિટ સુધી ચડવા દેશું. હવે આપણે મિક્સરનું જાર લઈ લેશું. 1 વાટકો ભરી આપણે મોરૈયો લીધો છે. જે વાટકોમાં આપી આપણે 2 વાટકા ભરીને પાણી લીધું છે, તે જ 1 વાટકો આપણે મોરૈયો લેવાનો છે. હવે મોરૈયાને આપણે મિક્સરના જારમાં નાખી દઈએ, જેને આપણે સામો પણ કહેતા હોય છે. ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દેશું અને મોરૈયાને આપણે પીસી લેશું. મોરૈયાને આપણે સરસ રીતે પીસી લીધો છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે મોરૈયાનો પાવડર થઈ જશે. હવે આપણે બટેટાને સળતા પણ 3 મિનિટ થઈ ગઈ છે. બટેટાને આપણે ધીમો ગેસ રાખી અને 3 મિનિટ સુધી સળવા દીધા છે. તો બટેટાનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે, કેમ કે બટેટા છે તે સરસ રીતે સળી ગયા છે. હવે તેમાં આપણે લીંબુનો રસ નાખી દઈએ, જેથી કરી આ નાસ્તો છે તે ખાવામાં સરસ લાગે. હવે તેમાં આપણે મોરૈયાનો પાવડર કરીને રાખ્યો છે તે થોડો થોડો આ રીતે નાખતા જશું અને મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની, જેથી કરી તેના કોઈ ગાંઠા ન પડે. 1 વાટકો મોરૈયો લેતા હોય તો તેના સામે આપણે 2 વાટકા પાણી લેવાનું છે. આ પાણીનું માપ છે તે એકદમ પરફેક્ટ છે. તો આ રીતે આપણે મોરૈયાને હલાવતા રહેવાનું છે. જેમ જેમ આપણે તેને હલાવતા જશું તેમ મોરૈયો છે તે પાણીને એબ્ઝોર્બ કરી લેશે. હવે તેની ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને મોરૈયાને આપણે 1 મિનિટ માટે સળવા દેશું. ત્યાં સુધીમાં આપણે આ રીતે થાળી લઈ લેવાની અને થાળીને આ રીતે ઊંધી કરી અને રાખી દેવાની છે. તેની ઉપરથી આ રીતે થોડું તેલ નાખી દેશું અને થાળીમાં આ રીતે આપણે ઉપરથી ફેલાવી દેવાનું. હવે આપણે મોરૈયાને સળતા પણ 1 મિનિટ થઈ ગઈ છે. મોરૈયાને આપણે ધીમા ગેસ ઉપર 1 મિનિટ સુધી સળવા દીધો છે. તો તમે જોઈ શકો છો કે મોરૈયાએ બધા પાણીને એબ્ઝોર્બ કરી લીધો છે, કે મોરૈયાએ કડાઈનું તળિયું પણ છોડી દીધું છે અને તે તળિયે બિલકુલ પણ છોડતો નથી. તો આ મોરૈયો છે તે આપણો પરફેક્ટ સળી ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને મોરૈયાને આપણે નીચે ઉતારી લેશું. મોરૈયાને આપણે નીચે ઉતારી લીધો છે. હવે આપણે થાળીને તેલથી ગ્રીસ કરીને રાખી છે તેની ઉપર મોરૈયાને નાખી દેશું. તો આ રીતે બધો મોરૈયાને આપણે નાખી દેશું. આ રીતે સમસીમાં આપણે મોરૈયો છટ્યો હોય તો તેને પણ આ રીતે ઉસળી લેવાનો.
હવે આપણે મોરૈયાને આ રીતે એક સરખો કરી દેવાનો છે. આ મોરૈયાને આપણે ચોરસ ભાગમાં ફેલાવવાનો છે. આ રીતે આપણે ચોરસ બનાવશું. મોરૈયો ગરમ ગરમ હોય ત્યારે તેને આ રીતે થાળી પર ફેલાવી દેવાનું અને આ રીતે એક સરખું કરવાનું. આ રીતે થાળીને આપણે ફેરવતા જશું અને મોરૈયાને ફેલાવી દેવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે મોરૈયાને મેં ચોરસ ભાગમાં જ ફેલાવી દીધો છે. પછી હાથેથી આ રીતે એક સરખું કરી દેવાનું. તો આ રીતે મેં મોરૈયાને એક સરખો કરી દીધો છે, તમે જોઈ શકો છો. હવે મોરૈયાને આપણે 5 મિનિટ માટે ઠંડો કરવા માટે રાખી દઈએ. મોરૈયો પણ આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે તેમાં આપણે કટ લગાડી દઈશું. તો આ રીતે આપણે મોરૈયામાં કટ લગાડી દેવાના. આ રીતે મોરૈયો ઠંડો થાય પછી જ તેમાં કટ લગાડવાના. હવે આ રીતે બીજી સાઈડમાં પણ આપણે કટ લગાડી દઈશું. તો આ રીતે આપણે નાસ્તાને ત્રિકોણ શેપમાં કટ લગાડી દીધો છે, તમે જોઈ શકો છો. હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાસ્તાને નાખી દઈએ. તો પેનમાં જેટલો હમાય એટલો નાસ્તો આપણે પેનમાં નાખી દેવાનો. આ નાસ્તાને આપણે ફ્રાય કરવાનો છે. તો આ રીતે આપણે 3 નાસ્તાને પેનમાં નાખી દીધા છે. હવે નાસ્તાને આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દઈએ. તેને પલટાવવાની આપણે ઉતાવળ નથી કરવાની. થોડી વાર માટે આપણે નાસ્તાને એક સાઈડમાં સડવા દીધો છે. હવે નાસ્તાને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાનો છે. તો આ રીતે નાસ્તાને આપણે બીજી સાઈડમાં પલટાવી દઈશું. આ નાસ્તાને આપણે આ રીતે નિરાતે પલટાવવાનો, જેથી કરી નાસ્તો આપણે તૂટીએ નહીં. આ રીતે આપણે બધા નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દીધા છે. હવે નાસ્તાને આપણે બંને સાઈડમાં ફેરવતા જશું અને નાસ્તો આપણો ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું. નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને નાસ્તાને ફ્રાય કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે. આ નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાનો, જેથી કરી નાસ્તો છે તે અંદર સુધી સારી રીતે સડી જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને. હવે આ નાસ્તાને આપણે કાઢી લઈએ. તો નાસ્તાને આપણે આ રીતે ઝારામાં લઈ લેશું, જેથી કરી વધારાનું બધું તેલ નીકળી જાય. આ નાસ્તામાં તેલ તો બિલકુલ પણ નહીં રહે. તો થોડી વાર માટે આ રીતે ઝારાને આપણે હલાવવાનું, જેથી કરી વધારાનું બધું તેલ નીકળી જાય. તો આ રીતે નાસ્તામાં તમે જોઈ શકો છો કે તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી ગયું છે અને નાસ્તો આપણો ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યો છે. હવે નાસ્તાને આપણે એક ડીશમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બીજા નાસ્તાને પણ ફ્રાય કરી લેશું. આ રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લીધો છે. આ નાસ્તાને તમે ચટણી અથવા તો દહીંની સાથે પણ ખાઈ શકો છો. આ નાસ્તો છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.